ગિરિકંદરામાંથી પ્રકટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે. નંદ યશોમતી કેરા લાલા વ્રજ સૌ કીધું સનાથ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે. ગિરિકંદરામાંથી પ્રકટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે. નંદ યશોમતી કેરા લાલા વ્રજ સૌ કીધું સનાથ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે. શ્રીનાથજીના પ્યારા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રીનાથજીના પ્રાકટ્યનો ધોળ ગાઈએ એટલે મન પ્રફુલ્લિત થઈ જાય એવું સુંદર આ ધોળ છે. શ્રાવણ સુદ પાંચમના દિવસે શ્રીનાથજીને વામૂર્ધ્વભુજાના દર્શન વ્રજવાસીઓને થયા હતા. એ પ્રસંગ શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ આવે છે. ખૂબ જ સુંદર પ્રસંગ છે. અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે અને પાંચમ આવી રહી છે એટલે આપણે આ વામભુજાના દર્શનનો ભાવ સમજવાના છીએ. ખૂબ જ સુંદર પ્રસંગ છે અને એક મને એટલે પણ મન થયું કારણ કે મારા મમ્મીને આ ધોળ ખૂબ જ ગમતું હતું. એક વખત એને મને પૂછ્યું હતું કે ઓલું કયું ધોળ છે કે જેમાં મધુરો હસી આવે છે. ત્યારે મેં કહ્યું હતું કે આ ધોળ છે. ત્યારે એને કીધું હતું કે મને આ ધોળ ખૂબ જ ગમે છે. એટલે આજે આપણે આ શ્રીનાથજીના વામૂર્ધ્વભુજાનો ભાવ સમજીશું. અને આપણે જાણીએ જ છીએ કે ગિરિરાજજીમાં જ્યારે શ્રીનાથજીના મુખારવિંદના દર્શન થયા, શ્રીનાથજીના મુખારવિંદના દર્શન થયા ત્યારે જ ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું હતું. એટલે વસ્તુતઃ કૃષ્ણ એવો આપણે એ જાણીએ જ છીએ. અત્યારે શ્રાવણ સુદ પાંચમની ભાવના માટે આપણે ઉર્ધ્વભુજા દર્શનનો ભાવ સમજી રહ્યા છીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે નાગ પંચમી છે એટલે શ્રીનાથજીની વામભુજાનું પ્રાગટ્ય થયું. આજના ઉત્સવની આપ સર્વેને ખૂબ ખૂબ મંગલ વધાય. અખંડ સૌભાગ્ય શ્રી યશોદા બેટીજી રચિત એક ધોળ છે. ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે. નંદ જશોમતી કેરા લાલા વ્રજ સૌ કીધું સનાથ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે. એટલે આજે આપણે શ્રીજી બાબાની વામભુજાનું પ્રાકટ્ય કઈ રીતે થયું તે પ્રસંગ વિસ્તારથી જોઈશું. આજના ઉત્સવની શું ભાવના છે તે જોઈશું. અને આજે નાગપંચમીના દિવસે ઠાકોરજીને જે આરતી સિદ્ધ કરવામાં આવે છે તેની ભાવના શું છે તે પણ આપણે આજે જોઈશું. અને આ ધોળ પણ આપણે આખું સાથે જોઈશું. તો ચાલો આપણે જોઈએ શ્રીનાથજીની વામભુજાનું પ્રાગટ્ય કઈ રીતે થયું. ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે. નંદ યશોમતી કેરા લાલા
શ્રાવણ સુદ પાંચમન દહાડે થયું ભુજા દર્શન રે, ગિરી કંદરામાં બિરાજે મારો વાલો, શોક હું પ્રસન્ન વદન ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. શ્રાવણ સુદ પાંચમ એટલે શ્રીજી બાવાની વામભુજાનું પ્રાકટ્ય. તે પ્રસંગ આપણે શ્રીનાથજી ચરિત્રામૃતમાંથી જોઈશું. ખૂબ જ સુંદર રીતે તેમાં વર્ણવેલું છે. કુદરતના ક્રમ પ્રમાણે તો ભૌતિક સૂર્ય પૃથ્વી પર દરરોજ સવારે ઉદય પામે અને સાંજે અસ્ત, પરંતુ આજથી ઘણા વર્ષો પહેલા પૃથ્વી પર એક એવો સૂર્ય ઉદય પામ્યો કે આજે પણ મધ્યાહ્ને ઝળહળે છે. એનું પ્રથમ કિરણ નીકળ્યા પછી 17મે દિવસે લોકોએ કિરણને જોઈ શક્યા. વાત છે વિક્રમ સંવત 1444ની. અષાઢ વદ ત્રીજ એટલે ગુર્જરમાં ના પ્રભાતની, ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ વદ ત્રીજની, ઈસવીસન 1410 કે જ્યારે શ્રવણ નક્ષત્રમાં શ્રી ગિરિરાજજીના મધ્ય શિખર એટલે કે દેવ શિખરની એક કંદરામાંથી એ તેજસ્વી સૂર્યનું પ્રથમ કિરણ પ્રસ્ફુટ્યું. શ્યામ સુંદર નિકુંજનાયક ગોવર્ધનધર શ્રીનાથજીની વામ એટલે કે ડાબી ઉર્ધ્વ ભુજા એટલે કે ઊંચી થયેલી ભુજાનું એ પ્રાકટ્ય હતું. 16 દિવસો વીત્યા પછી શ્રાવણ સુદ પાંચમ નાગ પંચમીના દિવસે પોતાની ખોવાયેલી ગાયને શોધવા નીકળેલા એક વ્રજવાસીએ આ ઉર્ધ્વ ભુજાના દર્શન કર્યા. આવું કૌતુક આજ પહેલા કદી એણે દીઠું નહોતું. તે બીજા 10-20 વ્રજવાસીઓને બોલાવી લાવ્યો. સૌએ ઉર્ધ્વ ભુજાના દર્શન કરી આશ્ચર્ય પામ્યા. એમાંના એક વૃદ્ધે વ્રજવાસીને ભગવત પ્રેરણા થતા એણે સૌને સમજાવ્યા. સારસ્વત કલ્પમાં શ્રી ગોવર્ધન લીલાને સમયે જ્યારે ઇન્દ્રના કોપરૂપી મુશળધાર વર્ષા પ્રલયમાંથી સૌને ઉગારવા શ્રી કૃષ્ણે 7 દિવસ સુધી પોતાની જે ભુજા પર શ્રી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા હતા અને પછીથી વ્રજવાસીઓએ ભેગા મળીને જે ભુજાનું પૂજન કરી ભોગ ધરાવ્યો હતો એ જ આ ભુજા છે. આપણું અહોભાગ્ય છે કે પુરાણોના વચનો પ્રમાણે આજે એ દેવ ફરીથી પ્રગટ થયા છે. એ દેવ સ્વયં ઈચ્છા કરીને બહાર ન પધારે ત્યાં સુધી આપણે આપણા પૂર્વજોની જેમ આ ભુજાનું પૂજન કરીને એને ભોગ ધરાવવો જોઈએ. સૌને આ વાત રૂચી ગઈ. ભેગા મળીને સૌએ દૂધથી એ ભુજાને અભિષેક કર્યો. ચંદન, પુષ્પ, તુલસી પત્ર દ્વારા પૂજન કર્યું અને દૂધ તથા માખણ મિશ્રીનો ભોગ ધરાવ્યો. પછી તો પ્રતિવર્ષ નાગપંચમીને દિવસે એ સ્થળે ગામવાસીઓ મેળો ભરવા લાગ્યા. ધીમે ધીમે એ ભુજાનો મહિમા વધવા લાગ્યો. વ્રજવાસીઓને કોઈ વસ્તુની કામના થતી તો એ ભુજાને દૂધથી સ્નાન કરાવી ભોગ ધરાવવાની માનતા રાખતા અને તરત એમનો મનોરથ સિદ્ધ થઈ જતો. આ પ્રમાણે એ ઉર્ધ્વ ભુજાના પૂજનનો પ્રકાર વિક્રમ સંવત 1535 ઈસવીસન 1469 સુધી એટલે કે
કેટલાક વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો. 69 છે કદાચ તો. પછીથી પાછો એક યાદગાર દિવસ એવો આવ્યો કે જે પેલા પર્વતના દેવના મુખરવીરનું દર્શન કરાવી ગયો. શ્રી ગિરિરાજજીની તળેટીમાં ઘણા ગામો વસેલા. એમાંનું એક ગામ જમનાવતા. એ ગામમાં એક ગોરવા ક્ષત્રિય રહે. નામ એનું ધર્મદાસ. એમની પાસે 300 થી 400 જેટલી ગાયો. ખેતીવાડી કરીને એ ધર્મદાસ કુટુંબનો નિર્વાહ કરે. તળેટીમાં એક બીજું ગામ આન્યુર. એ ગામના મુખીનું નામ સદુ પાંડે. એમને ત્યાં લગભગ 1000 જેટલી ગાયો. એ ગાયોમાં એક ગાય થોડી વેગળી. એનું નામ હતું ઘુમર. ઘુમર ગાયને એવી ટેવ કે દરરોજ સાંજે વગડામાંથી ચરીને ઘરે પાછા ફરતી વખતે એ બીજી ગાયોથી છૂટી પડી જાય. શ્રી ગિરિરાજજી પર ચડી જાય. થોડી વાર એક શીલા પાસે ઊભી રહે અને પછી નીચે ઉતરીને બીજી ગાયોની પાછળ પાછળ પોતાના વાડામાં પ્રવેશી જાય. આમ લગભગ 6 મહિના ચાલ્યું. ત્યાર પછી એકવાર એવું બન્યું કે જમનાવતા ગામના ધર્મદાસની એક ગાય ખોવાઈ ગઈ. જોગાનો જોગ એ ગાય પણ બીજી ગાયો કરતા થોડી વેગળી અને એનું નામ પણ ઘુમર. સાંજે ગાય પાછી ન આવી એટલે ધર્મદાસને ચિંતા થઈ. ધર્મદાસને 10 વર્ષનો એક ભત્રીજો હતો. ખેતીવાડી અને ગાયો ચરાવવામાં બહુ મહેનતુ તથા ઉત્સાહી. ધર્મદાસે એને બોલાવ્યો. કુંભન, બેગી એટલે કે જલ્દી મેરે સાથ ચલ, ઘુમર ગાય અબ હું નાય લૌટી. 10 વર્ષનો ભત્રીજો સાંજે ખેતરેથી થાક્યો પાક્યો ઘરે આવીને માંડ બેઠો હતો. ત્યાં જ કાકાએ ફરીથી ઉઠાડ્યો. સહેજ આળસ તો ચડી, પણ પછી કોણ જાણે કોણે એને અંદરથી જ કંઈક કહ્યું હોવાનો ભાસ થયો. કુંભના, અરે ઓ કુંભના, કાકા સાથે ગાયોને શોધવા નીકળ. બેગી સો નીકળ, હું તેરી બાટ નિહારું હું. રૂપાની ઘંટડી જેવો એ અવાજ હતો. ભત્રીજાએ ખૂણામાં મૂકેલી ડાંગ ઉપાડી અને માથે ફાડ્યું બાંધતા એ નીકળી પડ્યો કાકાની પાછળ. ગાય શોધતા શોધતા બંને શ્રી ગિરિરાજજી ઉપર પહોંચ્યા. જોયું તો તેમની ઘુમર ગાય એક શીલા પાસે ઊભી છે અને એના થાનમાંથી આંચળમાંથી સરર કરતી દૂધની ધારા આપમેળે જ વહી રહી છે. બંનેને અત્યંત અચરજ થયું. એ પ્રકાર એમની સમજમાં ન આવ્યું. કાકાએ કહ્યું, કુંભન, યાકો કચર હૈ ગયો હૈ, બેગી સે યાકો ઘર લે ચલે તો આછો. બંને બહુ ડચકારા કર્યા. ગાયને પંપાડી પૂછવા મળ્યું, પણ ગાય એક ડગલું એ ખસી નહીં. ત્યાં જ ફરીથી પેલો રૂપાની ઘંટડી જેવો અવાજ સંભળાયો. ધર્મદાસ, તમારી આ ઘુમર ગાય શ્રી નંદ બાવાની ગાયોના કુલની છે. મને એનું ધારોષ્ણ દૂધ બહુ જ મીઠું લાગે છે, પણ તમારું ગામ દૂર હોવાથી એને અહીં આવતા જતા વાર લાગે છે. તેથી તમે એને આન્યોરના મુખી સદુ પાંડેના વાડામાં મૂકી આવો. એમ કરવા જતાં તમને જો પાંડેજી જોઈ જાય તો કંઈક બહાનું બતાવી દેજો, પરંતુ તમે આજે નિહાળેલું કૌતુક પાંડેજીને કે બીજા કોઈને કહેતા નહીં. કૌતુક એની મેળે સમયાંતરે ફેલાશે. 6 મહિનાથી એ સદુ પાંડેની ઘુમર ગાય દરરોજ સાંજે અહીં આવીને મને દૂધ પીવડાવી જતી હતી, પણ તે હવે વસૂકી ગઈ છે, દૂધ દેતી બંધ થઈ છે. તેથી તમારી ઘુમર ગાય મને દૂધ પીવડાવી જાય છે. સદુ પાંડેની ઘુમર પણ શ્રી નંદ બાવાની ગાયોના કુલની છે. બંને ગાયો રંગે રૂપે સરખી છે અને વળી સદુ પાંડેની 1000 ગાયો છે. તેથી તેમાં તમારી ગાય ભળી જશે, ખબર નહીં પડે. આટલું સાંભળતા તો તરત જ એ ગાય હલી અને કાકા ભત્રીજાની આગળ ચાલવા લાગી. ત્યાં જ ફરીથી પેલા અવાજે રૂપાની ઘંટડી રણકાવી. કુંભના, તું દરરોજ મારી પાસે ખેલવા માટે આવ્યા કરજે, હું તારી રાહ જોઈશ. એ અવાજમાં એટલું તો માધુર્ય હતું કે ભત્રીજાને ત્યાં જ મૂર્છા આવી ગઈ. એના શરીરની અંદરના ભૌતિક પદાર્થોમાં કોઈ ગજબની હલચલ મચી ગઈ. થોડી વારે એ ભાનમાં આવ્યું.
બંનેએ પેલી શિલાને પ્રદક્ષિણા કરી અને પાંડેજી ત્યાં જ હતા અને સાંજે પાછી ફરેલી ગાયોના દૂધણાની દેખરેખ કરી રહ્યા હતા. ધર્મદાસે પોતાની ઘુમર ગાય પાંડેજીને સોંપતા કહ્યું, मुखीजी, हम हमारी एक गैया ढूंढवे निकसे हते. मार्ग में ये गैया अकेली हिंडत देखी पर्वत ते उतर रही होती. नाहर को भरोसो नहीं, એટલે સિંહનો ભરોસો નહીં, કब लपक ले पड़े कौन जाने. तासो हमने अपनी गैया के संग या को पुचकार लीनी. गांव आते ही यानी स्वयं आपके घर की ओर को मार्ग पकड़ लीनो और यहाँ आई आपकी खिड़क में आई के खड़ी हो गई. तासो मालूम पड़े है ये गैया आपकी ही होगी, संभाल लो इसे. आपने भली की नहीं भैया, आजकल पिछले 6 महीनों से ये घूमर शाम को वापसी के समय अचानक गुम हो जाती है. ऐसी फरियाद हमारे ग्वालिया ने हो हमको कीनी है. કહેતા સદુ પાંડે બીજી ગાયોની સાથે ધર્મદાસની ગાયને પોતાની ઘુમર ગાય સમજીને બાંધી દીધી. ત્યારથી પર્વતના દેવ એ ગાયનું દૂધ આરોગવા લાગ્યા અને ગાય સદુ પાંડેની ગાય તરીકે જ ઓળખાવા લાગી. ધર્મદાસના ભત્રીજા કુંભને હવે નિયમ કરી લીધો. દરરોજ ગાયો ચરાવવા જાય, ખેતરે જવાનું સાવ ઓછું કરી નાખ્યું. શ્રી ગિરિરાજી પર ચડીને ગાયો પેટ ભરીને ઘાસ ચરે અને બીજી તરફ કુંભન પર પેલા પર્વતના દેવની સાથે પેટ ભરીને રમતો રમે. સાંજ પડે ધર્મદાસની એટલે હવે સદુ પાંડેની પેલી ઘુમર ગાય શ્રી ગિરિરાજી પર આવે અને થાકેલા દેવને પોતાનું ધારોષ્ણ દૂધ પીવડાવી જાય. ભત્રીજો કાકાની ગાયને આ રીતે દૂધ સ્રવતા જોઈને હરખાઈ ઉઠે. પરંતુ થોડા દિવસમાં તો આ વાત બધે ફેલાઈ ગઈ. કારણ સહેલું હતું, ગાય એના માલિકને દૂધ ઓછું આપવા લાગી. સદુ પાંડેને વેમ પડ્યો. એણે એના મોટા ભાઈ માણેકચંદને વાત કરી. બંને ભાઈઓ બીજા થોડા અનુભવી વ્રજવાસીઓને લઈને એક દિવસ સવારથી જ ગાયની પાછળ ગયા. ગાય શ્રી ગિરિરાજી પર ચડી ગઈ અને પેલી શિલા પાસે જઈને પોતાની મેળે જ દૂધ સ્રવવા લાગી. સૌએ આ કૌતુક જોયું. ગાય દૂધ સ્રવીને ખસી ગઈ એટલે વ્રજવાસીઓએ ભેગા મળીને બળ વાપરી પેલી શિલાને ખસેડી. જોયું તો નીચે ગિરિકંદરામાં એક 7 વર્ષનો શ્યામ વાનવાળો સુંદર બાલક રમી રહ્યો છે. સદુ પાંડેયને પૂછ્યું, તું કોણ છે? હું આ પર્વતનો દેવતા છું. દેવદમન મારું નામ છે. તું બહાર કેમ નથી નીકળતો? અમને તારા સંપૂર્ણ દર્શન કરાવ. એમ કરવાને થોડા વર્ષની વાર છે. આજે તમે મારા મુખનું દર્શન કર્યું છે એ જ ઘણું છે. આજના પાવન દિવસે અન્ય કોઈ સ્થળે મને સંપૂર્ણ પ્રગટ કરનારનો પ્રાકટ્ય થઈ ચૂક્યું છે. તે આવીને મને પ્રકટ ન કરે ત્યાં સુધી તમે લોકો મને દૂધ દહીં માખણ આરોગાવ્યા કરજો. આ તમારી સાથે જે નાનકડી દીકરી છે એની સાથે દરરોજ સવાર સાંજ દૂધ મોકલાવજો. એના હાથે હું દૂધ આરોગીશ અને પછી એની સાથે રમીશ. દેવદમને તે દિવસે પોતાનો થોડોક ભેદ ખોલ્યો. સદુ પાંડેની 2-3 વર્ષની નાની દીકરી નરો હરખાઈ ગઈ. સૌ આનંદભેર નીચે ઉતર્યા. વારા ફરતી સૌએ નરોને પોતાના ખભા પર બેસાડી ઝુલાવી અને એના ભાગ્યની સરાહના કરી. એ પરમ પાવન દિવસ હતો વિક્રમ સંવત 1535ના ચૈત્રવદ 11 ને રવિવારનો, કે જ્યારે મધ્યાહન સમયે અભિજીત નક્ષત્રમાં આ પ્રસંગ બન્યો અને શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય પણ ત્યારે જ થયું છે, કારણ કે તે શ્રીનાથજીના મુખારવિંદ સ્વરૂપ છે. હવે આપણે આ ધોળ પણ સાથે લઈશું. ગિરી કંદરામાંથી પ્રકટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે. નંદ જશોમતી કેરા લાલા વ્રજ સૌ કીધું સનાથ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુરુ વાલો હસિયા રે. શ્રાવણ સુદ 5 મના
ગિરી કંદરામાં બિરાજે મારો વાલો, શું કહું પ્રસન્ન વદના ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ, મધુરો વાલો હસિયા રે. ઘણા દિવસ ભોજાનો ભોજન ચાલ્યું તે વ્રજમાય રે. દૂધ લઈને સ્નાન કરાવે, મહિમા કયો ન જાય ગોવર્ધન રસિયા રે. છિદ્ર સહિત શિલાગિરી વરની, તેમાં શ્યામ સ્વરૂપ રે. એક ગાય ત્યાં નિત્ય જાય છે, દૂધ સ્રવે તતરૂપ ગોવર્ધન રસિયા રે. એક બ્રાહ્મણની ગાય હતી, તેણે પૂછી ગોવાળિયાને પેર રે. દૂધ ઘટે છે નિત્ય કેમ મારું, દોહી લઈ જાય તું ઘેર ગોવર્ધન રસિયા રે. ત્યારે ગોવાળિયાએ એમ કહ્યું જે, ખબર કાઢું નિર્ધાર રે. કોણ પ્રકાર થાય છે આ ગૌનો, કહું સમજાવી સાર ગોવર્ધન રસિયા રે. સાંજ સવાર ગૌ ટોળામાંથી ગિરિવર ઉપર જાય રે. ઊભી રહીને દૂધ સ્રવે, નિત્ય પ્રાણ જીવનને પાય ગોવર્ધન રસિયા રે. ગૌ પ્રકાર જોઈ ગોવાળિયો, બ્રાહ્મણને લાવ્યો સંગ રે. અચરજ જોઈ વિસ્મય થયો મન, કહાવ્યો સૌને ઉમંગ ગોવર્ધન રસિયા રે. સૌ વ્રજવાસી ગિરી પર આવ્યા, બોલ્યા મુખથી બોલ રે. કોઈ દેવતા કે દ્રવ્ય હોય એમાં, કીધો મુખથી તોલ ગોવર્ધન રસિયા રે. ગિરિશિલા ઉચકીને જોયું તો દેઠા સુંદર શ્યામ રે. પૂછ્યું દેવતા પર્વત કેરા, શું છે તમારું નામ ગોવર્ધન રસિયા રે. પ્રાણ જીવન ત્યારે એમ બોલ્યા કે દેવ દમન મુજ નામ રે. મહિમા ચાલ્યો વ્રજમાં જાજો, પૂર્ણ કરે મન કામ ગોવર્ધન રસિયા રે. દૂધ દહીં વ્રજવાસી કેરા, આરોગ્ય નંદલાલ રે. ઝારખંડમાં જય શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી તત્કાલ ગોવર્ધન રસિયા રે. ઇન્દ્રનગને દેવ દમન તે પ્રગટ થયા વ્રજમાં હે રે.
ગિરી ઉપર આપ પધારી સેવા ચલાવો ત્યાં ગોવર્ધન રસિયા રે. શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા સદુ પાંડેને ઘેર રે. વચન સુણ્યા ગિરિવર પ્રભુના વાત પૂછી કરી પેર ગોવર્ધન રસિયા રે. સદુ પાંડે શ્રી મહાપ્રભુજીને કહે છે પ્રાકટ્યનો પ્રકાર રે. દેવ દમન નામે પ્રગટ્યા છે મહિમાય પરંપાર ગોવર્ધન રસિયા રે. ગિરિવરયો પરયાપ પધાર્યા સમા મળ્યા નિજનાથ રે. અંગો અંગ ભેટી સુખ ઉપન્યો જોડ્યા પછી બેઉ હાથ ગોવર્ધન રસિયા રે. ગોવર્ધન ઉદરણ ધીરનું નામ ધર્યો શ્રીનાથ રે. મોર પીછનો મુગટ ધરાવ્યો બંસી દીધી હાથ ગોવર્ધન રસિયા રે. પાટે બેસાડીને ભોગ ધરાવ્યો ત્યાંથી પધાર્યા આપ રે. નિજ જન મનયાનંદ વધાર્યો દૂર કીધા તન તાપ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે. અખંડ સૌભાગ્યવતી શ્રી જશોદા બેટીજીની કૃપાથી આપણે આ શ્રીનાથજીના પ્રાકટ્યનું ધોળ પ્રાપ્ત થયું છે. આ ધોળ અખંડ સૌભાગ્યવતી શ્રી જશોદા બેટીજીએ લખેલું છે. આ રીતે આજનો આ સત્સંગ અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગિરિરાજજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આરતી રાધિકા રમણ કી આપણે જોઈ રહ્યા છીએ. શ્રાવણ સુદ પાંચમ નાગપંચમી સંધ્યા આરતી મોતીની તરહના હોદની આરતી. होद नाग पंचमी श्रावण सुद पांचम। श्री यमुना जी वर्षा ऋतु में ऊंचे वेग से बहती है। जब उनका वेग कम हो जाता है तब श्री यमुना जी दूर बह करके निकलती है। आसपास कहीं बड़े जलाशय गहरे वाले जल के जलाशय रह जाते हैं। उनका जल गहरा होता है लेकिन प्रवाह नहीं होता। उसी स्थान को रुद कहते हैं। रुद से व्रज भाषा में होद बना है। इसमें कालिया नाग रहते थे। कालिया नाग की लीला का मुख्य तात्पर्य अधम जीव पर कृपा करना है। नाग संसार को कहते हैं। कालिया नाग के 11 मस्तक हैं। इन सब मस्तकों के मुख में संसार रूपी विषय विष है। ऐसे विषयी को भगवत कृपा मिलना असंभव है। लेकिन भोग भोगते हुए भी विषय विष में उलझे रहने पर भी श्री यमुना जी का संपर्क जाने अनजाने बना रहा तो कालिया नाग के मस्तकों पर चरण चिन्ह विराजमान हुए। श्री कृष्ण के बार में कर्तुम सक्यम अकर्तुम सक्यम अन्यथा कर्तुम सक्यम सामर्थ्य का वर्णन है। यहाँ श्री कृष्ण ने अन्यथा कर्तुम सक्यम समर्थ से कालिया के ऊपर कृपा की है। श्री महाप्रभु जी ने कहा है, पायोर मलांश त्यागे न शेष भागम तन्वनयेत। मल और मूत्र की इंद्रियों को छोड़कर शेष इंद्रियों का देव सहित प्रभु में संबंध स्थापित करे। कैसा भी शुद्ध जीव हो उसकी 9 इंद्रियां ही प्रभु अंगीकार करते हैं। लेकिन इसके भाग्य का क्या कहे।
जिसके नव की जगह पर विषय विष भरे इंद्रिय रूप फेणों के ऊपर आह्लाद भाव से नृत्य मुद्रा में श्री चरण पधराए। यह कालिय नाग का जीवन चरित्र विषय जीव और निसाधनता का स्वरूप है। उसका भी साक्षात भगवत संबंध है। नाग पंचमी के दिन होद की आरती निसाधन भक्तों के भाव से आती है। इसलिए कहा है, अपनो दोष विचार सखीरी उनसो कछु न कहिए, कृपा तो लालन जो की चाहिए। विशेष पुष्टि मार्ग की भगवत लीला में 5 नाग का संपर्क सूत्र है। भगवान श्री कृष्ण मथुरा से गोकुल पधारे, शेष की छाया। बीजू वन में बछड़ा चराने पधारे, अजगर। त्रीजू कालिय नाग के 2 रूप, एक रमणक द्वीप में निवास करने वाला संसारी और विषयी, दूसरा यमुना के जल में भगवत चरण चिन्हों से युक्त अलौकिक और निर्विषयी। चौथू देव यात्रा से लौटने के बाद नंदराय जी के चरण पकड़कर ग्रसने वाला अजगर। इसमें पहला नाग मथुरा से गोकुल आने वाला दिव्य और अलौकिक है। एक दिव्य के साथ शेष सब लौकिकों का उद्धार हो जाता है। इसलिए नाग पंचमी की यह आरती निसाधन भक्तों से है। 5 नाग की कथा से पंचमी का नाम चरितार्थ हुआ। इस दिन श्री ललिता जी का जन्म है। उनके आशय से भी यह होद की आरती है। पवित्रा मूल रूप से ब्रह्म संबंध और पंचाक्षर मंत्र का यह जन्म दिवस है। इस दिन स्वयं श्री ठाकुर जी ने यमुना पुलिन पर श्री गोकुल ठाकुरानी घाट पर ब्रह्म संबंध मंत्र श्री महाप्रभु जी के लिए प्रकट किया। इस दिन की आरती 2 चतुष्कोण मिलाकर अष्टकोण की है। इसमें सबसे मध्य का जो स्वस्तिक है वहाँ श्री महाप्रभु जी विराजमान है। 8 कोण 8 दिशाओं से ब्रज के आगमन के 8 दरवाजे हैं। ऊपर और मध्य में कुलकु से जुड़े 4 और 4 मिला के 8 स्वस्तिक। 8 कुंज के स्थान रूप हैं। रहस्य यानी एकांत, वसुधा, विशद, विचित्र, रंगद, अमित कला, रसद, अमृत कुंज। शेष 4 स्वस्तिक 4 स्वभाव वाले भक्तों के स्थान है। राजस, तामस, सात्विक, निर्गुण। यूं तो श्री महाप्रभु जी के और श्री गुसाई जी के लक्षावधि सेवक है, लेकिन 84 252 विशेष अनुग्रहित है। इन अनुग्रहित भगवदियों के भाव से पुष्टि वैष्णवों के यहाँ प्रभु जैसी तैसी सेवा स्वीकार करे और सदा सुखेत विराजे। अतः यह आरती श्री महाप्रभु जी की तरफ से श्री यमुना पुलिन पर श्री ठाकुर जी की है। विशेष श्री गोकुल ठाकुरानी घाट शास्त्रों में अधिवन माना गया है। इसके प्रमुख नायक देवता श्री गोकुल चंद्रमा जी हैं। यही श्री महाप्रभु जी के सामने प्रकटे थे और श्री महाप्रभु जी ने इनको श्री गोकुल चंद्रमा जी के नाम से पहचाना है। अब से पहले श्री गोकुल चंद्रमा जी का ध्यान करने का मंत्र ओम क्लीम गोकुलाधि वनाधिपाय गोकुल चंद्रमा से स्वाहा। इससे श्री बालकृष्ण लाल के दर्शन मिलते हैं। यह सांडल्य ऋषि का प्रकार है और बौधायन संहिता में इसका प्रमाण है और बृहद गौतमी संहिता का उसमें प्रमाण है। ત્યારબાદ છે પવિત્રા એકાદશી, શ્રાવણ સુદ 11 પવિત્રા એકાદશી। રાજભોગ આરતી, મોતીની પવિત્રાની આરતી। પવિત્રા શ્રી વિઠ્ઠલેશ પહેરાવત વ્રજ નરેશ गिरिधरन चंद्र को निरख निरख सचुपावत कुमकुम तिलक ललाट दिए नव व्रज जन मंगल गावत बाजत ताल पखावज बीना सुन चहु दिशते धावत हरख हरख अवलोक वदन छवि निरंजन उतावत गोविंद प्रभु गोवर्धन वासी चरण कमल बुरलावत। श्री विठ्ठलनाथ जी श्री ठाकुर जी को पवित्रा धराते हैं। पवित्रा धराने के बाद व्रज के राजा श्री गिरधर जी के मुख चंद्र को देख देख करके सुखी होते हैं। मुख चंद्र पर कुमकुम का तिलक करके दर्शन करने के समय व्रजजन मंगल गान कर रहे हैं। उस समय हाथों से ताल और पखावज और बीना की धुन चारों तरफ से सुनाई दे रही है। बार बार प्रसन्न होकर मुखारविंद की शोभा को देखकर आरती उतार रहे हैं। गोविंद स्वामी कहते हैं कि उस समय समस्त गिरिराज तरेटी निवासी अपने अपने हृदय में प्रभु के चरणारविंद का ध्यान कर रहे हैं। श्रावण सुद 12 पवित्रा 12 રાજભોગ આરતી, મોતીની પવિત્રાની આરતી। પવિત્રાની આરતી।
पवित्र बारसनी आरती में गुप्त रूप से 5 स्वस्तिक है। इन स्वस्तिक में से प्रकट 5 कमल है। विशेषता यह है कि स्वस्तिक में से कमल का प्राकट्य है। स्वस्तिक कल्याण का स्वरूप है। यह 5 कल्याण के स्वरूप पुष्टि मार्ग के 5 तत्व है। श्री ठाकुर जी, श्री यमुना जी, श्री महाप्रभु जी, दामोदर दास हरसानी जी और गुरु और भगवदियन, इन 5 से पुष्टि मार्ग बना है। जैसे पंच तत्वों से देह बनता है, वैसे ही 5 तत्वों से पुष्टि मार्ग बना है। यह आज के दिन की आरती पुष्टि मार्ग जो स्वयं स्वरूपात्मक है उसकी तरफ से है। इसमें अन्य 4 स्वस्तिक प्रकट विराजते हैं। वह भक्ति मार्ग के व्यू स्वरूप है, जो पुष्टि मार्ग में भावना प्रकट करने में मूल कारण है। श्रीमद् भागवत के प्रमाण से भावना शब्द का प्रागट इन्हीं 4 नामों से आरंभ हुआ है। वासुदेव, संकर्षण, अनिरुद्ध और प्रद्युम्न, यह आरती भी पुष्टि के रस स्वरूप श्री महाप्रभु जी के तरफ से है। शोभा रसमय भाव प्रकट करे श्री वल्लभ वर देहम। ત્યારબાદ હિંડોળા અષાઢ વદ એકમથી હિંડોળા બિરાજે, શ્રાવણ વદ બીજ હિંડોળા ઉતરે, શ્રાવણ સુદ તેરસ સંધ્યા આરતી, મોતીની બગીચામાં હિંડોળાની આરતી। श्री ठाकुर जी वन में वज्राचराने पधारे तो वन में विविध प्रकार के खेल खेलते थे। उनमें कभी दो बालक अपने दोनों हाथों में हाथ मिलाकर खड़े होते और श्री ठाकुर जी इन दोनों मिले हुए हाथों पर बिराजते और गोप बालक उन्हें झूला की तरह झूलाते थे। सायंकाल को ब्रज गोपियां अपने बालकों से पूछती कि आज आपने कौन से खेल खेले हैं। तब ब्रज गोपों ने ऊपर लिखे भाव वाला खेल बताया। यह सब सुनकर अपने घर में ब्रज गोपियों ने हिंडोला स्थापित किया और वर्षा ऋतु में श्री ठाकुर जी हिंडोला पे घर घर बिराजे। यह हिंडोला 3 प्रकार से है, एक तो नित्य का, दूसरा उत्सव का। जो हिंडोला है उसकी अधिकारिणी श्री स्वामिनी जी है। मनोरथ का जो हिंडोला है उसमें सभी गोपीजन है और पूरा व्रज है। इसकी जो आरती है वो मातृभाव से, कांत भाव से, अपनेपन के नाते और सभी भावों से आरती होती है। हिंडोला की स्थापना में रक्षाबंधन के दिन और हिंडोला के विजय के दिन मातृभाव प्रधान है। हरियाली तीज के दिन कांत भाव प्रधान है। हरियाली अमावस के दिन भी कांत भाव प्रधान है। मनोरथों के हिंडोला सखियों के भाव से हैं। शयन के हिंडोला और मंगला के हिंडोला मंजरी और दासियों के भाव से है। सोने का हिंडोला स्वतंत्र श्री स्वामिनी जी के भाव से है। सुरंग हिंडोला श्री यमुना पुलिंद जी के भाव का है। मचकी का हिंडोला परस्पर स्पर्धा के भाव का है। इसमें यमुना पुलिंद, गोवर्धन, नंदराय जी का घर, बरसाना, गहवर वन और निकुंज के भावों से सूखा मेवा, लीला मेवा, टोकरी, फूल का, पत्ताओं का, सब प्रकार के मणियों का, केसर का, इलायची का, पवित्रा का आदि और भी प्रकार के होते हैं। कांच का हिंडोला स्वतंत्र भावना का है। कीर्तन झूलन तेरे नयन हिंडोले। इस हिंडोले के दर्शन रास की तरह से गुप्त अधिकार है। प्रिया प्रीतम को एक दूसरे के नेत्रों में हिंडोला के दर्शन होते हैं। वह कांच या मणि का हिंडोला है। लीला फल का हिंडोला स्वरूप भावना से होते हैं, क्योंकि फलों की उपमा अंग कांति से की जाती है। यह श्री स्वामिनी जी के मनोरथ का हिंडोला है। वास्तव में यह सूरत कामदेव हिंडोला का भाव है। कहो तो सूरत हिंडोले तुम्हें झुलाऊं। इस हिंडोला में आरती हिंडोला की ही होती है। ही यानी हिय हृदय, डोला यानी स्नेह सूत्र। प्रिय प्रीतम के हृदय एक दूसरे के अदृश्य और बारीक स्नेह सूत्र से बंधा हुआ है। दोनों का हृदय एक दूसरे की तरफ बढ़ता है, फिर वापिस पीछे हट जाता है। यह माधुर्य भाव है, जो कि बालकपन बीतने पर, किशोर अवस्था प्रारंभ होने पर, जब कामदेव थोड़ा थोड़ा समझ में आता है, उसमें चाहनावश कभी आगे बढ़ते हैं, लज्जावश कभी पीछे हटते हैं। उसी भाव से हिंडोला का तात्पर्य है। किसी खास दिन की घटना घटती है तो घटा के मनोरथ है। कभी गहरा प्रेम हुआ, श्याम घटा। कभी मिलने में विलंब हुआ, पीली घटा। कभी मिलने में नितांत एकांत मिला, लाल घटा। कभी मिलने में पुनः मिलने का आश्वासन मिला, हरी घटा। ओहो मारा वाला। इस लीला में हिंडोला श्री ठाकुर जी और श्री स्वामिनी जी का स्वरूप होता है। इसीलिए हिंडोला की आरती मातृभाव और कभी गोपीजनों के भाव से है।
लेकिन हरियाली तीज, हरियाली अमावस की आरती श्री यमुना जी के भाव से है। श्री यमुना जी का स्वरूप यहाँ पर चतुर्थ प्रिया का है। सोने का हिंडोला सोने का है, लेकिन स्वामिनी जी के स्वरूप को देखकर उसमें सुवर्ण आभा प्रकट हुई। यह घटना कभी कदाच घटती है, इसलिए इसमें स्वयं श्री स्वामिनी जी वर्ष में एक बार ही विराजते हैं। चंदन का हिंडोला श्री गोवर्धन की तरेटी और पुलिंदियों के भाव से है। सन्मुख में जो बड़े दर्पण की जो भावना होती है, लोग लज्जावश एक दूसरे को देखने में असमर्थ रहते हैं। दर्पण में सन्मुख दृष्टि के माध्यम से चाह भरे भाव और कोक बाणों का आनंद लेते हैं। मेरी और मोहनी की बातें मैं जानूं या वो जाने। दर्पण विनम्रता का सूचक है। दर्प यानी अभिमान और हण यानी मोक्ष। अभिमान की मोक्ष होने के बाद विनीत दशा बचती है अथवा अतिशय नम्र भाव। हिंडोला की जब स्थापना होती है तो उसमें चंदन के थापे या लकीर लगाई जाती है। यह पूर्ण कामता का सूचक है। इस लीला में भागीदार सभी गोपीजन पूर्ण काम है। हिंडोला के एक खंभा में रेशमी वस्त्र या रुमाल बांधने की रीत है। यह श्री यशोदा जी अथवा मुख्य अथवा प्रधान स्वामिनी जी की उपस्थिति का सूचक है। जिस दिन जिस भाव का हिंडोला होगा उस भाव वाली गोपीजनों के तरफ से आरती होती है। झूले हिंडोरे सांवरो वाकी शोभा बरनी न जाय ललना। यमुना तीर सुभग कुंजन में रच्यो है हिंडोरा आय। कंचन के द्वे खंभ बिराजत डांडी चार सुहाय। चौकी खचित है 5 पिराजा हीरा रत्न जड़ाए। पटुली हेम जड़ाव की जोरी लाल बनाए। दादुर मोर पपैया बोले थोड़ी थोड़ी बूंद सुहाय। गुरु गुरु ते सब सुंदरी चली देखन नंदलाल। निरख निरख मुख देत चोटी का पुष्पन वृष्टि कराए। आरती करत यशोदा मैया मोती न चौक पुराय। चतुर्भुज प्रभु गिरिधर लाल को श्री राधा झुलावन आये ललना। सब सखियां एक जगह एकत्रित होकर के आपस में एक दूसरी से वर्णन कर रही है। हे ललना, सांवरो कन्हैया हिंडोरा पर झूल रहे हैं। वह शोभा वर्णन से बाहर है। श्री यमुना जी के किनारे अति शोभायमान कुंजन में हिंडोरा बनायो। वह हिंडोरा में अरे ललना सोने के 2 खंभ विराजमान किए। सोने की हिवा में 4 डांडी लगाई और हुसुनो ललना हिंडोरा की चौकी पिरोजा की जड़ी भई और हीरा हुआ में जोड़वाए। देखो ललना, वहां में बिराजते की पटुली यूं तो सोने की थी, पर वहां में लाल रंग के नग जोड़वाए। और हूँ कछु समझो ललना, वह हिंडोरा के आसपास दादूर मोर पपीहा बोल रहे थे और वही समय थोड़ी थोड़ी सुहावनी बूंद पड़ने लगी। अरे ललनाओ, अपने अपने घर के सब सुंदर बाला व नंदलाल को देखवे चली और देख देख कर श्री मुख की शोभा निहार कर फूलन की वर्षा करवाई। ललना, वह समय यशोदा मैया ने खबर पा करके यमुना पुलिन पर सुबह कुंजन में मोतीन के चौक पुरवाए और स्वयं आप पधार के आप आरती करी। चतुर्भुजदास जी यह लीला को देख के कहते हैं कि उस समय पर सुबह कुंज में लालन को झुलाने के लिए श्री राधिका जी पधारी थी, अतः आरती करने यशोदा जी पधारी। हिंडोरा के पदों में ज्यादा नहीं, कुछ एक ही है। उन पदों की प्रत्येक अंतिम कड़ी में ललना शब्द का प्रयोग है। असल में यह भागवत में वर्णित वेणुनाद का दूसरा पहलू है। जैसे वहाँ वेणुनाद में श्री ठाकुर जी के वेणु धारण किए हुए स्वरूप सुधारस का वर्णन एक दूसरी सखी से सखी संबोधन करके किया है, ऐसे ही यहाँ कीर्तनों में यहाँ यमुना पुलिन शुभ कुंज पर हिंडोरा में विराजमान श्याम सुंदर की स्वरूप सुधा का रसबान राधा जी ने ललना शब्द कराया है। आ रीते हिंडोरानी भावना અહીં વિરામ લે છે। આવતા પાઠમાં આપણે પુષ્પો વડે આરતી, દીપક પ્રગટાવવાની મુખ્ય રીત, રાજભોગના સમયે ધૂપ દીપ, આરતી અને રેશમી વસ્ત્ર, આરતીના સમયે ધ્વનિ પ્રસારણ, તેની શું ભાવના છે તે આપણે આવતા પાઠમાં જોઈશું। થોડુંક ઉતાવળથી હવે લઈ રહ્યા છીએ કેમ કે હવે થોડુંક છે અને બીજા વૈષ્ણવને છે તો પધરાવાઈ જાય એટલે। જય શ્રી કૃષ્ણ।